બધા શાંતિથી સાંભળજો. આજે ચિતરિયા ગામમાં, ગામનું નામ શું છે? ચિતરિયા. કયું ચિતરિયા? પાલ ચિતરિયા. હવે આને આપણે સદગુરુના રંગમાં ચિતરી નાખવું છે. આપણો જો પંચાલ સમાજ જાગૃત થાય તો આમાં તમારા સમાજનું કલ્યાણ છે. આપણી 71 પેઢી આ સદગુરુના માર્ગે જો વળે તો આપણા બધાનું આમાં કલ્યાણ છે. આમાં અમારે કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે હું આ કહું છું. જો આપણી પેઢીને સુખી કરવી હોય, આગળ લઈ જવી હોય તો સદગુરુના રાહે હાલો. નિલેશભાઈ આવી ગયા, કમલેશભાઈ આવી ગયા, નવીનભાઈ પણ સદગુરુના રાહે છે. તો આપણા સમાજે જાગૃત થવાની જરૂર છે. બધી સમાજ જાગૃત થઈ જઈ. આપણી આ પંચાલ સમાજ પાછળ છે જાગૃત થવામાં, એટલે આ રાહે હાલવાનું છે. આપણે કમાવીશી તો ઘણું, પરદેશમાં પણ આપણા છોકરાઓ છે ઘણું કમાય છે, પણ આપણને વિવેક નથી. આપણે ખોટી જગ્યાએ ભરાઈ રહેવી છે. તો આમાંથી બહાર નીકળી દોરા ધાગા ભૂત ભૂવા ડાકલામાંથી બહાર નીકળીને આવા સદગુરુને બોલાવીને જો ભજન ભાવ ભોજન કરાયું હોય તો આપણો સમાજ જાગૃત થાય. અને આર્યો એ સાચું છે. જ્ઞાન ગંગા જ નિલેશભાઈએ ઉતારી. આને શું કહેવાય? જ્ઞાન ગંગા. આમાં 2 શબ્દ જો કોઈને લાગી જાય તો જીવનું કલ્યાણ થઈ જાય છે. એટલે આ રાહે બધા હાલજો. અને અમદાવાદ હાથીજણ સાનિધ્ય સ્કાય ફ્લેટમાં દર પૂનમે ભોજન ભજન સત્સંગ આપણા ઘરે હોય છે. દર રવિવારે બેઠક હોય છે. બધાને આવવાની છૂટ છે. તો આ સદગુરુના રાહે એક આ દેવુબેનની કમાણી સારી છે. આ એનું ફળ, સારી કમાણીનું ફળ કે આપણા આંગણે સંતો આવે, હરિહર થાય, ભજન થાય, સત્સંગ થાય, એ દેવુબેનની સાચી કમાણી છે. કરાવજો જોઈને આ સત કમાણી, એટલે એનો દેહ વિલય સદગતિ થઈ જાય ગુરુ દ્વારા. રીબાણો નથી એ જેવું. મારી સામે આમ જોઈ સત્સંગ સાંભળી એ પ્રાણરૂપી પંખીરું ઉડી ગયું છે. એટલે એની પાછળ આપણે કોઈ શોક નહીં કરવો, કોઈ રવું નહીં, કોઈ દુઃખ ના લગાડવું, પણ એની પાછળ આવો ભજન ભાવ કરાવો બધાએ હળી મળી. ચાલો આપણે ગુરુ મહારાજને તેડાવી આજે આવું રાખીએ કંઈક આયોજન નાનું. તો તમે ગમે ત્યારે કહેશો અમે આવવા ત્યાં છીએ, આપણા સમાજમાં જાગૃતિ લાવવા માટે. હું ને હંસામાં બે ગમે ત્યારે તમે બોલાવો. તો મારી વાણીનો હું વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ. મારા વાણીથી કદાચ સત્સંગમાં દુઃખ લાગ્યું હોય તો માફ કરજો. સત્ય કહું છું. સંત કોઈથી ખોટું ના બોલે. ખોટું કોણ બોલે? બ્રાહ્મણ, પંડિતો, પુરોહિતો, ધર્મગુરુઓ. સદગુરુ કોઈથી ખોટું ના બોલે. એ સાચી જ સલાહ આપે. બ્રાહ્મણ આવે કે તારો ગ્રહ વાંકો થયો છે, ના નડે છે, તારા પિતૃ નડે છે, નારાયણ બલિ કરાવવી પડશે, ગોખલા બી કરવા પડશે ને આવું કે હું આયા હશે કે તને આ માતા નડે છે ને ઓલી નડે છે ને ઓલા એ માતા વાહે કરી છે ને એ આમ કરશે. હા, વાસ્તુ શાસ્ત્ર વાળા આવશે તો આ બાયણું નહીં આમ રાખો ને તેમ રાખો ને ફલાણું રાખો, આમ કરશે. મોર તમને ખાડામાં ઉતારશે. સદગુરુ તમને બહાર કાઢે છે, આપણા સમાજને જાગૃત કરે છે. બોલો સદગુરુ મહારાજ.